નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં આપનું સ્વાગત છે। પાઠ 10 ભારત કૃષિ। તો પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે। આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે। ખેતી ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે। શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે। ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે। રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે। નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશો લગભગ 18% જેટલો હિસ્સો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે। ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે। આમ ખેતી એક કૃષિ પ્રધાન ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। હવે એમાં જોઈએ તો કે ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે। તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી। ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે। સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે। ખરેખર તો ખેતી એ મહત્ત્વનો વ્યવસાય છે। હવે આપણે ખેતીના એટલે કે કૃષિના પ્રકારો જોઈએ તો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે। સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર એવી બાબતોને આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે। હવે એમાં આપણે જોઈશું જીવન નિર્વાહ ખેતી। 6 પ્રકારો છે ખેતીના: જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતરિત ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને છેલ્લું સઘન ખેતી। તો આપણે પેલું જીવન નિર્વાહ ખેતી જોઈએ। આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતમાં ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે। નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી। ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે। તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે। આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે। હવે આપણે સૂકી ખેતી જોઈએ કે જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે। તેને સૂકી ખેતી કહે છે। અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે। ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે। હવે આપણે આર્દ્ર ખેતી જોઈએ, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે। વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં
અને શાકભાજીની ખેતી કરાય છે. ચોથું જોઈશું સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી પણ કહે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. હવે જોઈશું બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે, જેને બગીચા પ્રકારની ખેતી પણ કહેવાય છે, જેમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક, ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં મૂડી રોકાણ વધુ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે. હવે આપણે છઠ્ઠું અને છેલ્લું જોઈશું સઘન ખેતી, કે જ્યાં સિંચાઈની સુવિધા વધી છે, ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ખેતીના પ્રકારો: સઘન ખેતી, બાગાયતી ખેતી, સ્થળાંતરિત ખેતી, આર્દ્ર ખેતી, સૂકી ખેતી અને જીવન નિર્વાહ ખેતી. અને આના પ્રકારો શેના આધારે પડેલા છે? તો કે સિંચાઈની પદ્ધતિઓ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોને આધારે પાડવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કૃષિની પદ્ધતિઓ જોઈશું. કૃષિ પદ્ધતિ ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે ખેતીની પદ્ધતિઓ પ્રચલિત છે. ટકાઉ ખેતી એટલે પોષણક્ષમ ખેતી. હવે સજીવ ખેતી પહેલાં જોઈએ. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ વધી રહ્યો હતો, તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ. પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ કહીએ ખાતર વગેરે પાક સંરક્ષણ માટે તેમજ ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વપરાવવામાં આવે છે. સજીવ ખેતી જે જૈવિક ખેતી કહેવાય, એની પેદાશો પોષણયુક્ત હોય છે, જેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે. હવે ટકાઉ ખેતી જોઈએ. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોના બદલે જૈવિક નિયંત્રણ અને જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. જે ટકાઉ ખેતી કહીએ ને એને પોષણક્ષમ ખેતી પણ કહેવાય છે. અને હવે જોઈશું મિશ્ર ખેતી, કે આ ખેતીમાં
ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી કૃષિની પદ્ધતિ: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. હવે આપણે જોઈશું ભારતની કૃષિ પેદાશો. એટલે કે ખેતીમાંથી મળતી પેદાશો. હવે આ ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચી શકાય. આમ આપણે જોઈએ તો કે શિયાળુ, ઉનાળુ, ચોમાસું. પણ આને અહીંયા ચોમાસું એટલે ખરીફ પાક, ચોમાસું એટલે ખરીફ પાક, શિયાળુ એટલે રવિ પાક અને ઉનાળુ એટલે જાયદ પાક. તો હવે ચોમાસામાં લેવાતા પાકને શું કહે છે? ખરીફ પાક. શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે અને ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. હવે એનો સમયગાળો જોઈએ તો ખરીફ પાકનો સમયગાળો જૂન જુલાઈથી કરી અને ઓક્ટોબર નવેમ્બર સુધી, એટલે કે જૂન જુલાઈમાં તેનું વાવેતર કરાય છે અને ઓક્ટોબર નવેમ્બરમાં તેની લણણી થાય છે. એવી જ રીતે રવિ પાક જોઈએ તો ઓક્ટોબર નવેમ્બરમાં વાવેતર થાય છે અને માર્ચ એપ્રિલમાં તેની લણણી થાય છે. અને છેલ્લે જોઈએ ઉનાળુ, તો આ પાકનો સમયગાળો માર્ચથી જૂન સુધીનો હોય છે. હવે એમાં કયા કયા અગત્યના પાકો લેવાય છે? તો કે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ, મઠ વગેરે મુખ્ય ખરીફ પાકો છે. હવે રવિ પાક જોઈએ તો ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે જેવા રવિ પાક છે. હવે જાયદ પાક જોઈએ તો એમાં ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, સકરટેટી વગેરે જાયદ પાકો છે. તો વિદ્યાર્થીઓ, હવે આમાં એવું છે કે અમુક પાક છે જે રવિ પાક પણ છે અને જે જાયદ પાક પણ છે. અમુક છે એ ખરીફ પાક છે, અને એ જાયદ પણ છે. એટલે ને અમુક પાક છે એ માત્ર એક જ સિઝનમાં લઈ શકાય એવા છે. હવે આપણે જોઈએ કે ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનના વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારનું વાવેતર કરવામાં આવે છે. તો હજુ આપણે એક કોષ્ટક જોઈએ, ભારતની મુખ્ય કૃષિ પેદાશો. તો એનામાં વિવિધ પાકોને અલગ પાડ્યા છે. એમાં ધાન્ય પાકો, કઠોળ પાકો, પછી તેલીબિયા, પીણા, રોકડિયા પાકો, ઔષધીય પાકો, ફળ અને શાકભાજી એવી રીતે વહેંચ્યા છે. તો ધાન્ય પાકો જોઈએ તો કે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ. હવે કઠોળ જોઈશું તો કે મગ, તુવેર, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર. હવે તેલીબિયા જોઈએ તો મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી. હવે પીણા જોઈશું તો ચા, કોફી અને કોકો. તેમજ રોકડિયા પાકો જોઈશું તો કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર. હવે ઔષધીય મસાલા પાકો જે આપણા રસોડામાં હોય એ તો જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી અને લસણ. હવે ફળફળાદી જોઈએ તો કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ. હવે શાકભાજી જોઈશું તો બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર તેમજ વિવિધ પ્રકારની ભાજીઓ. આ છે આપણા ભારતની મુખ્ય કૃષિ પેદાશો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીં પૂર્ણ કરીશું.